થાનગઢ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલો આરોપી ભાગી ગયો। થાનગઢ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલ સ્વામી રામદાસ મહાત્યાગી ફરાર થયો। છાતીમાં દુખાવાનું બહાનું કાઢી અને લોકઅપમાંથી બહાર બેસાડવામાં આવ્યો હતો અને તે ભાગી ગયો હતો। કૃષ્ણ ગૌશાળા અને અનસોયા આશ્રમના લાભાર્થી ટિકિટ વેચાણ કરી અને 3 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી। થાનગઢ પોલીસ દ્વારા તેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને 2 દિવસ તેને કસ્ટડીમાં રાખીને તેની પૂછપરછ કરવામાં આવી રહી હતી। અંતે બહાનું કાઢી અને થાનગઢ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થયો। સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો છે તેને શોધવા માટે હાલ તો કામે લાગી છે। સ્વામી ઇન્દોર ન હોવાનું સામે આવ્યું ત્યારે ઇન્દોર જતી તમામ ટ્રેનો અને મુખ્ય માર્ગો પર હાલ તો ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। થાનગઢ પોલીસની આ બેદરકારી કહી શકાય। આ બેદરકારી સામે આવી છે કે આરોપી ભાગી છૂટ્યો છે તેને શોધવા માટે હાલ તો પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। છાતીમાં દુખાવો થયો છે તેવી ફરિયાદ કરીને આરોપી ભાગી છૂટ્યો હતો। તેના વિરુદ્ધ છેતરપિંડીના ગુના નોંધાયા છે। તેને કૃષ્ણ ગૌશાળા અને અનસોયા આશ્રમના લાભાર્થી ટિકિટ વેચાણ કરીને 3 કરોડની છેતરપિંડી આચરી હતી। આ સાથે તેના રિમાન્ડની પણ માંગ કરવામાં આવી હતી અને 2 દિવસ તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો। તેની પૂછપરછ પણ ચાલી રહી હતી। અંતે તેને બહાનું કાઢ્યું હતું અને તે થાનગઢ પોલીસ સ્ટેશનમાંથી ભાગી છૂટ્યો હતો। હાલ તો અલગ અલગ ટીમ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। વીએસટીવીના ફર્સ્ટ ઓન દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। આરોપી જે હાલ તો પોલીસના કબજામાં જોવા મળી રહ્યો છે પરંતુ તે ભાગી છૂટ્યો હોવાનો બનાવ બન્યો છે। પોલીસ સ્ટેશનમાંથી તે ભાગી ગયો છે ત્યારે આ પોલીસ તંત્રની બેદરકારી કહી શકાય કે તેને એક બહાનું કાઢ્યું હતું કે તેને છાતીમાં દુખાવો થયો છે અને તે ભાગી છૂટ્યો હતો। હાલ તો તેને શોધવા માટે અલગ અલગ ટીમો પ્રયાસ કરી રહી છે અને અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરીને આ આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ દ્રશ્ય છે, આરોપી ભાગી છૂટ્યો છે ત્યારે તેને પકડવામાં આવ્યો હતો, તેની અટકાયત કરવામાં આવી હતી, તેને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો। 2 દિવસથી તેના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। એ દરમિયાન તેની અનેક રીતે પૂછપરછ પણ કરવામાં આવી હતી કારણ કે તેની વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે। તેને છેતરપિંડી આચરી હોવાનો ગુનો 3 કરોડની છેતરપિંડી આચરી હોવાનો ગુનો દાખલ થયો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, આરોપી ભાગી છૂટ્યો છે, પોલીસ તંત્રની બેદરકારી કહી શકાય। છાતીમાં દુખાવાનું બહાનું કાઢીને લોકઅપમાંથી બહાર બેસાડવામાં આવ્યો હતો, વિગત જણાવશો ઘટના અંગે? ખાસ કરીને સુરેન્દ્રનગરનું જે થાનગઢ પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં અમરાપર ગૌશાળા અને ખાસ કરીને જે અનસોયા મંદિર છે તેના લાભાર્થે એક ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદાજિત 1,76,000 જેટલી ટિકિટો વેચવામાં આવી હતી। 3 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી। ડ્રોના નામે છેતરપિંડી કરવામાં 7 ઇસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ જે સમગ્ર મામલો છે તેમાં એક સ્વામીની પણ અટકાયત કરવામાં આવી હતી। રામ ત્યાગી સ્વામીની અટકાયત કર્યા બાદ તેમને કોર્ટ સમક્ષ હાજર કરી અને થાનગઢ પોલીસ દ્વારા તેના 2 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। પરંતુ જે આ સ્વામી છે તે સજા કાપી રહેલા હતા તે દરમિયાન અચાનક જે થાનગઢ લોકઅપમાંથી તેમને બહાર બેસાડવામાં આવ્યા હતા અને તે હાલના તબક્કામાં નાસી છૂટવા પામ્યા છે ત્યારે તેની શોધખોળ પોલીસ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા હાલ શરૂ કરવામાં આવી છે। જી, આભાર ફઝલ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા।